આવો મળીએ આપણે 2005ની વિદ્યાર્થીને. તો તમે તમારું નામ જણાવો અને તમે શું કરતા હતા, તમે ભણતા ત્યારે કેવી કેવી સુવિધાઓ હતી, કેવી મજાઓ હતી, તમને ભણવામાં કેવી મુશ્કેલી હતી, એના વિશે તમે થોડી વાત કરો. મારું નામ પરમાર સેજલબેન લક્ષ્મણભાઈ છે. અત્યારે તો પણ મારા લગ્ન થઈ ગયા છે, પણ હું અત્યારે સ્કૂલની વિદ્યાર્થી તરીકે હું મારા પપ્પાનું નામ બોલીશ પાછળ. ત્યારે અમારે પણ તમારી જેવી બહુ મજા આવતી હતી. ત્યારે અમારે બધી સુવિધા તો બધી જ હતી, પણ થોડી થોડી કઠિનાઈઓ હતી, પણ ભણવા બહુ મજા આવતી હતી. ખોખોનું મેદાન, કબડ્ડીનું મેદાન, બધી સુવિધાઓ તો હતી, ભણવામાં પણ બહુ મજા આવતી હતી. તમારી જેમ અમારે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી, જેમાં અમે પણ લેખક તરીકે લખતા હતા, કવિતાઓ બનાવીએ, પછી આ કવિતાઓ વાર્તાઓ પણ લખતા હતા. સરને થોડું થોડું પૂછી લઈએ, પણ વાર્તાઓ લખતા હતા, ભણતા સાથે રમત ગમત કરતા, ડાન્સ પણ કરતા હતા. બહુ મજા આવતી. ભણવા સાથે બધી પ્રવૃત્તિઓ મળતી હતી અમને પણ. તમારે સ્કૂલમાં મળી હોય તમને કોઈ બેનપણીઓ અને હજુ એ તમારા સંપર્કમાં હોય એવી કોઈ બેનપણી છે ને? બેનપણી એક હિરલ છે, આશિકા છે. અત્યારે થોડો ટાઈમ થઈ ગયો છે વાત કરવા, પણ વાત થાય અમારે. આશિકા અમારે બેનપણીઓ બહુ મજા આવતી. અમે ત્રણ તો જોડે જ રહેતા હતા. તમારે એવી કોઈ ઘટના બનેલી કે જે તમને હજુ સુધી યાદ રહી ગઈ હોય? ઘટના એવી કોઈ કશું ઉત્સવ તમે ઉજવ્યો હોય, કશું મજા કરી હોય, એમાં કશું થયું હોય એ તમને હજુ સુધી યાદ રહી ગયું હોય કે જે તમને ભૂલાયું જ ન હોય એવી કોઈ ઘટના? એક ઘટના છે, હવે ડુંગળી બટાકા વાળી વાર્તા, રંગલો. પછી આશિકા ડુંગળી બની હતી, પછી એક છોકરો રીંગણ બન્યો હતો. એવી રીતે અમે એક કાર અમે એ નાટક કર્યું હતું, એમાં બહુ મજા આવી. અત્યારે પણ યાદ આવે છે અમને. હું રંગલી બની હતી, કવિતા ગાયેલી, બધા બહુ હસતા હતા. તે અત્યાર સુધી મને યાદ છે. એમાં બહુ મજા આવી હતી. એ વખતે કયા કયા શિક્ષકો હતા? અને રાકેશ પટેલ, પછી ગોપાલ સર, પછી નીલાબેન, શાંતિલાલ સાહેબ, ચંદુ સાહેબ, પછી બીજા રાકેશ સાહેબ હતા ટીમ્બાવાળા, પછી રાજેન્દ્ર સર હતા. એમાંથી તમને કોની જોડે સૌથી વધુ રહેવાનું પસંદ હતું? રહેવાનું પસંદ તો રાકેશ સર જોડે હતું. એવું કેમ કે તમને રાકેશ સર જોડે? એમની જોડે બહુ મજા આવતી હતી. કેવી મજા? એ મજા એક સાથે ભણાવતા જાય, હસાવતા જાય, એટલે બહુ મજા આવતી. અમે એમના પિરિયડની રાહ જોઈને બેઠા કે ક્યારે આવે ક્યારે આવે. પછી થોડોક અમે 8માં આવ્યા ને, તો એમનું જે પિરિયડ લેતા હતા ઇંગ્લિશનો, તો પછી સ્વપ્નિલ સર આવ્યા ને, તો સ્વપ્નિલ સરે લેવાનું ચાલુ કર્યું. તમને બહુ દુઃખ થતું ત્યારે કે સ્વપ્નિલ સાહેબ રાકેશ સાહેબ જોડે જ ભણવું છે ઇંગ્લિશ. એમ થોડોક ટાઈમ થયો સેટ થતા થતા, પણ પછી એમની જોડે મજા આવવા માંડી. તો તમે અમને અમારી શાળાને કોઈ શુભેચ્છા પાઠવવા માંગશો? શુભેચ્છા તો બહુ પાઠવવા માંગે. અત્યારે પણ મને અહીંયા આવું ને એટલે મારું બચપણ મને યાદ આવી જાય છે, અને અહીંથી જવાનું મન પણ નથી. કોઈ દિવસ આંખમાં આંસુ આવી જાય કે આ સત્ય પણ મારી છોકરીમાં પણ હું અહીંયા જ ભણાવું છું. એવું હું જેવી મજા લીધી આ સ્કૂલમાં એવી મારી છોકરી પણ લે. અને થેન્ક યુ બધા ટીચરોને કે અમારી જેમ આ 5 છોકરાઓને અમારા કરતાં વધારે સુવિધા મળે છે, અને અમારી જેવી જ રીતે ભણાવે છે. તમારો નમસ્કાર મિત્રો, આજે આપણી શાળાના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજે મને આ વાતનો ખૂબ જ ગર્વ થાય છે. મારું નામ છે રિદ્ધિ રાવલ. હું અહીંયા ધોરણ 1 થી 4માં અભ્યાસ કરતી હતી. જ્યારે હું અભ્યાસ કરતી હતી ત્યારે મને યાદ છે કે મને ત્યાંનું રોજ જમવાનું બહુ ભાવતું હતું. હું કોઈ દિવસ મારે ઘરેથી ટિફિન લઈને આવવું નહોતું પડતું. મમ્મીને ના પાડવી પડતી હતી કે મમ્મી નાસ્તો નહીં, હું સ્કૂલમાં જ જમીશ આજે. પછી બીજું એ છે કે હું જ્યારે સ્કૂલમાં આવતી હતી ત્યારે મને લાવવા લઈ જવાનું કામ પણ શિક્ષકો જ કરતા હતા. રાકેશ સર છે, આપણે ગોપાલ સર છે, શાંતિલાલ સર છે, ચંદુ સાહેબ જે બધા હતા એ બધા મને રોજ લઈ જતા સ્કૂલેથી અને પાછી મૂકી પણ જતા હતા. આજે પણ મને એ બધા જ સરોની ખૂબ જ યાદ આવે છે. અને હા, મને એ પણ યાદ છે કે તેઓ ફક્ત ભણાવવા પર જ નહીં, જીવન જરૂરિયાત એક્ટિવિટીઝ પર પણ ધ્યાન આપતા હતા. ઇવન આજે લંડનમાં આવ્યા પછી પણ મને એ બધી જ વસ્તુઓ ખૂબ જ મદદ કરે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા શિક્ષકોનો. મસ્તી કી પાઠશાલા એટલે કે નાણાંદેસર પ્રાથમિક શાળા. હાય મિત્રો, મારું નામ ગોસ્વામી વૈભવપુરી જિગ્નેશપુરી છે. હું નંદીસરનો રહેવાસી છું અને અત્યારે હું બીએસસી નર્સિંગ સેકન્ડ યર કોલેજમાં અભ્યાસ કરું છું અને હું આ શાળાનો ભૂતપૂર્વ પ્રમુખ પણ છું. સૌપ્રથમ તો આપણી આ શાળાની 50 વર્ષની પૂર્ણાવતિની હું આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
તો મિત્રો આપણે વાત કરીએ નવાનસર પ્રાથમિક શાળા એટલે કે મસ્તિકી પાઠશાળાની. આ શાળાનું નામ મસ્તિકી પાઠશાળા એમ જ નહોતું. આ શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવતા હતા, એવી રીતે ટ્રીટ કરતા હતા કે બાળકોને ભણવાની બી મજા આવતી હતી અને રોજ સ્કૂલમાં આવવાની પણ મજા આવતી હતી. મેં મિત્રો આ શાળામાં 2014 થી લઈ 2018 સુધી એમ 4 વર્ષ અભ્યાસ કર્યો. આ 4 વર્ષ દરમિયાન આ શાળાની અને મારી ઘણી બધી એવી મેમરીઝ આ શાળા સાથે મારી જોડાયેલી છે. ઘણા બધા મુમેન્ટ્સ મારા માઇન્ડમાં કેપ્ચર થયેલા છે આ શાળાના. જેમ કે આ શાળામાં હું જ્યારે ભણતો હતો ત્યારે અમને સ્વપ્નિલ સર, લક્ષ્મણ સર, ગોપાલ સર, શાંતિલાલ સર, રાકેશ સર આવા ઘણા બધા શિક્ષકો અમને ભણાવતા હતા. તેમાં અમારા સૌના પસંદીદાર એવા સ્વપ્નિલ સર જે અમને ઇંગ્લિશ ભણાવતા હતા. તે અમને ઇંગ્લિશ ભણાવવાની સાથે સાથે એટલી મસ્તી કરાવતા હતા કે અમને લાગતું નહોતું કે અમે ઇંગ્લિશ ભણીએ છીએ અને મજા આવતી હતી ટૂંકમાં કહું તો. ત્યારબાદ વાત કરું હું લક્ષ્મણ સરની. લક્ષ્મણ સર તે અમારા સામાજિકના સર હતા. તે અમને સામાજિક એટલે કે હિસ્ટ્રી એવી રીતના ભણાવતા હતા કે એકવાર તે ભણાવીને અમારા મગજમાં છપાઈ જાય. તે ભણાવવાની સાથે સાથે બાળકોને એટલા મજાક મસ્તીથી ભણાવતા હતા. તેમનો નેચર બિહેવિયર એટલો ફ્રેન્ડલી હતો કે તેમની સાથે ભણવાની અમને ખૂબ જ મજા આવતી હતી. આ તો વાત થઈ મિત્રો ભણવાની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ આ શાળા કંઈ પાછળ નથી. જેમ કે રમતગમત ઉત્સવમાં અમે જ્યારે ભણતા હતા ત્યારે કબડ્ડીમાં અમે તાલુકા લેવલે 2જો નંબર મેળવ્યો હતો. કબડ્ડી રમવાની પણ અમને અમારા સર સાથે બહુ મજા આવતી હતી. અમે સર અમને બધી ટિપ્સ આપતા હતા અને તેમના આગેવાની હેઠળ અમે તાલુકા લેવલે 2જો નંબર પણ મેળવ્યો હતો. ત્યારબાદ પ્રયોગની એટલે કે વિજ્ઞાન કળાની વાત કરીએ તો તે અમને લક્ષ્મણ સર શીખવાડતા હતા. તેમની આગેવાની હેઠળ અમે પ્રયોગ મેળામાં એટલે કે વિજ્ઞાન મેળામાં અમે તાલુકા લેવલે 2જો નંબર હાંસિલ કર્યો હતો. તેમજ રાકેશ સાહેબના નવા વિચારો અને ગોપાલ સાહેબની એવી ક્રિએટિવિટીથી બાળ વૈજ્ઞાનિકમાં મેં જિલ્લા લેવલ સુધી ગયો હતો. તે હજુ મારા માઇન્ડમાં તેની મેમરી યાદ છે. જેમ કે તે સમયે અમને ગાંધીનગર, અમદાવાદ, ગોધરા ઘણી બધી એવી જગ્યાઓએ સર અમને ફરવા લઈ જતા હતા અને નવું ત્યાં જઈને શીખવા મળતું હતું. આ શાળાની ઘણી બધી એવી કામગીરીઓ જેમ કે અમે ગ્રુપ વાઇઝ કામગીરીઓ કરતા હતા. આ શાળાની બધી પ્રવૃત્તિઓ અલગ પ્રવૃત્તિઓ ગ્રુપ વાઇઝ કરતા હતા. જેમ કે પ્રાર્થના છે, મધ્યાહન ભોજનની કામગીરી છે, સાફ સફાઈની કામગીરી છે, સ્વચ્છતાની કામગીરી છે, કચરા ડિવાઇડિંગની કામગીરી છે, ક્લાસ 7ની સાફ સફાઈની કામગીરી છે. તેવી અલગ કામગીરી અમે ગ્રુપ વાઇઝ કરતા હતા. તેમાં મને યાદ છે ત્યાં સુધી અમારા ગ્રુપનું નામ મુમતાજ હતું અને અમે સૌપ્રથમ અમારું કામ હતું પ્રાર્થનાના કામમાં અમને અમારા સર હતા શાંતિલાલ સર જે પ્રાર્થનાનું બધું કાર્યવાહી સંભાળતા હતા. ત્યારબાદ અમે સાફ સફાઈના કામમાં જતા હતા જે ગોપાલ સાહેબ સંભાળતા હતા. કિચન ગાર્ડનનું કામ કરતા હતા જે લક્ષ્મણ સર એ કરતા હતા. ત્યાર પછી વોશિંગ ટાવર મને યાદ છે ત્યાં સુધી વોશિંગ ટાવરની સાફ સફાઈ અમે કરતા હતા. ત્યારબાદ સ્માર્ટ બોર્ડ અમારા ધોરણ 7 અને ધોરણ 8માં સ્માર્ટ બોર્ડ હતું તેનું બી અમે કામકાજ કરતા હતા અને સ્માર્ટ બોર્ડમાં ભણવાની અને મજા જે અલગ હતી. સ્માર્ટ બોર્ડમાં ભણવાની પ્રોજેક્ટર સ્માર્ટ બોર્ડ તેમાં ભણવાની મજા જ અલગ હતી. આમ તો આ શાળાના ઘણા બધા એવા મુમેન્ટ છે, મેમરીઝ છે જે હજુ બી મને યાદ છે. તેમાંની એક મેમરી જ્યારે અમે 8મા ધોરણમાં અમારો વિદાય સમારંભ હતો ત્યારે સૌપ્રથમ અમે ગ્રામોત્સવનું આયોજન કર્યું હતું. ગ્રામોત્સવના આયોજનમાં અમે લગભગ તો રાતે 8 થી તે 1-2 વાગ્યા સુધી ગ્રામોત્સવ અમારો ચાલ્યો હતો. તે હજુ સુધી મને યાદ છે. અમારા આ વિદાય સમારંભમાં અમે આખું ગામ ભેગું કર્યું હતું અને ગામના બધા લોકો સાથે અમે બધા વિદ્યાર્થીઓએ હળીમળીને અલગ પ્રોગ્રામો કર્યા હતા, અલગ નાટક કર્યા હતા અને અલગ પ્રવૃત્તિઓ કરી હતી જે અમે બહુ મજા આવી હતી આવું બધું કરવાની. આ શાળા ખાલી ભણવામાં જ વિદ્યાર્થીઓને આગળ નથી રાખતી પણ રોજિંદા જીવનની અલગ પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓને આગળ કરતી હતી. જેમ કે અમે ભણતા હતા ત્યારે અલગ વિદ્યાર્થીઓના અલગ ટેલેન્ટને નિખારવાનું કામ કરતી હતી. જેમ કે અમે ભણતા હતા ત્યારે અમારી એક બેન્ચ આગળ અંકિત મહેરા કરીને ભણતો હતો. તે ચિત્રકારમાં હતો. તે પણ તાલુકા લેવલે જિલ્લા લેવલ સુધી ચિત્રની સ્પર્ધામાં ગયો હતો. તેમજ અમે અમારી ક્લાસમાં મહેરા નેહા કરીને હતી જે સંગીતમાં સારી હતી. તેને સંગીત લેવલ બી આગળ લઈ ગયા હતા. તેમ અલગ બાળકોના અલગ જે તેમની ખૂબી હોય તે મુજબ અલગ તેમના ટેલેન્ટ મુજબ શિક્ષકો તેમનું મદદ કરતા હતા, આગળ વધવામાં મદદ કરતા હતા.
મારી વાત કરું તો મને વિજ્ઞાનમાં અને આવી બધી વિજ્ઞાન ટેકનોલોજીમાં મને બહુ ઇન્ટરેસ્ટ હતો. પ્રયોગો કરવામાં, નવા નવા પ્રયોગો કરવામાં મને બહુ ઇન્ટરેસ્ટ હતો. તો લક્ષ્મણ સરે અમે સૌપ્રથમ પ્રયોગો કર્યા હતા. તાલુકા લેવલ સુધી અમે ગયા હતા. ધૂમ્રપાનનો પ્રયોગ કર્યો હતો અમે, કે ધૂમ્રપાન કરવાથી કેટલું આપણા શરીરમાં નુકસાન થાય છે, આપણા શરીરને કેટલું નુકસાન થાય છે, આપણા લંગ્સને કેટલું નુકસાન થાય છે, તેનો અમે પ્રયોગ કર્યો હતો. તેનો મને તાલુકા લેવલે બીજો નંબર આવ્યો હતો. તેમજ હું જ્યારે ભણતો હતો ત્યારે એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિના દિવસે બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમ યોજાયો હતો. તે કાર્યક્રમમાં બી મેં પાર્ટિસિપેટ કર્યું હતું. તેમાં બધાએ પોતપોતાના વિચારો, પોતપોતાના આઈડિયાઓ, પોતપોતાની ક્રિએટિવિટી બતાવવાનો મોકો આપ્યો હતો. તેમાં મેં એક આઈડિયા રજૂ કર્યો હતો જે સારો એવો એ લોકોને લાગ્યો હતો. મને ગાંધીનગર બોલાવ્યો હતો. ત્યાં અમે 3 દિવસ સુધી ગાંધીનગર બધી અલગ અલગ જગ્યાઓએ ફર્યા હતા અને અલગ અલગ બધું જોયું હતું. ત્યારબાદ અમને ત્યાં આગળ એપીજે અબ્દુલ કલામની આત્મકથાનું મૂવી બી દેખાડ્યું હતું. એપીજે અબ્દુલ કલામ પર જે મૂવી બન્યું હતું તે બી અમને દેખાડ્યું હતું. એવી ઘણી બધી મેમરીઝ અને મુમેન્ટ મને હજી યાદ છે. આમ જોવા જઈએ તો આ શાળા સાથે મારા ઘણા બધા એવા મુમેન્ટ જોડાયેલા છે. આ શાળાના ગમે તેટલા વખાણ કરે એટલા ઓછા છે. પણ અંતમાં એટલું જ કહીશું, અત્યારે 5 થી 6 લગભગ તો 6 થી 7 જેવી સ્કૂલોમાં હું ભણ્યો છું. પણ આ બધી સ્કૂલોમાં સૌથી મારી સારામાં સારી, સૌથી વધારે એક્સપિરિયન્સ, સૌથી વધારે અનુભવ અને સૌથી વધારે લાગણી એવી જોડાયેલી હોય તો આપણી મસ્તિકી પાઠશાળા એટલે નવા નંદિસર પ્રાથમિક શાળા સાથે મારા ઘણા બધા મુમેન્ટ અને યાદો જોડાયેલી છે. અંતમાં તો હું એટલું જ કહીશ કે આ શાળા બહુ સરસ હતી. અમને બહુ બધું નવું નવું શીખવાડ્યું અને અમને આગળ લાવવામાં આ શાળાનો અને આ શાળાના શિક્ષકોનો, જેમાં રાકેશ સર, લક્ષ્મણ સર, સ્વપ્નિલ સર, ગોપાલ સર, શાંતિલાલ સર, ચંદુ સર, નીલાબેન, દર્શનાબેન, આ બધા સરોનો અને આ શાળાનો ખૂબ ખૂબ ભાગ રહેલો છે. જય હિન્દ, જય ભારત. મારું નામ મુસ્કાન કિશનપુરી રમેશપુરી છે. હું નદીસરનો રહેવાસી છું. હું અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યો છું અને અમારી નવા નદીસર પ્રાથમિક શાળા એટલે કે મસ્તિકી પાઠશાળાના આજે 50 વર્ષની પૂર્ણાવૃત્તિનું હું હાર્દિક શુભકામના આપું છું. હું આપણી નવા નદીસર પ્રાથમિક શાળાનો ભૂતપૂર્વ 40 સજીવ છું. આ સમય દરમિયાન મને સફેદ સાહેબ, લક્ષ્મણ સાહેબ, પિન્ટુ સાહેબ, દર્શના મેડમ ભણાવતા હતા અને વગેરે શિક્ષકો પણ ભણાવતા હતા. આ શાળા સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે, જેમ કે લક્ષ્મણ સાહેબની શાયરીઓ અને સફેદ સાહેબની જ્ઞાનની વાતો, પિન્ટુ સાહેબના ઉખાણા, એ બધું મને હજી યાદ છે. ગ્રામોત્સવમાં અમે બધા ગામના વ્યક્તિઓને ભેગા કરી અને અમારા બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને બધી પ્રવૃત્તિઓ કરતા હતા. ગ્રામોત્સવના એ વિદાય સમારોહને હું આજ સુધી ભૂલી શક્યો નહીં. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. તો આવો મળીએ આપણા 2010ના એક વિદ્યાર્થીને. તો તમારું નામ જણાવો અને તમે ભણતા એ વખતે શાળા કેવી હતી, કેવી સુવિધાઓ હતી જણાવો. મારું નામ સુખાઈ કૃપાલી નવા નદીસર. હું 2010માં આ શાળામાં ભણતી હતી. હું ભણતી તે વખતે શાળામાં પતરાવાળી શાળા હતી, જૂની સ્કૂલ. તેમાં 1 થી 8 ધોરણ, 1 થી 6 ધોરણ અમે જૂની સ્કૂલમાં ભણ્યા. ત્યારબાદ આ નવી બિલ્ડિંગ બની ત્યારે અમે 7મા ધોરણમાં આવ્યા. એ વખતે પતરાવાળી સ્કૂલ હતી અને વરસાદ પડતો ત્યારે બહુ જ પાણી પડતું હતું સ્કૂલમાં. પતરાવાળી સ્કૂલ હતી અને વરસાદ પડે તો રૂમમાં પાણી આવી જતું હતું. તો તમને એ વખતે ભણવામાં કેવી મુશ્કેલીઓ પડતી? તે વખતે અમને ભણવામાં ઢંગથી ભણી નહોતું શકાતું, ડિસ્ટર્બ બહુ થતું હતું. તો તમે પછી એના ઉપાય માટે કશું કરી એવું તો કંઈ નહીં, પણ જ્યારે પાણી પડી જતું ત્યારે અમે સાવેનાથી પોતા વગેરેથી અમે સાફ સફાઈ કરી દીધા. તમે ભણતા એ વખતે કયા શિક્ષકો હતા? અમે ભણતા ત્યારે ગોપાલ સાહેબ હતા, લક્ષ્મણ સાહેબ, સ્વપ્નિલ સાહેબ, દર્શનાબેન, રાકેશ સાહેબ વગેરે શિક્ષકો હતા.
એમાંથી તમને કયા શિક્ષક જોડે આમ વધારે રહેવાનું પસંદ હતું, મજા આવે? લક્ષ્મણ સાહેબ, દર્શનાબેન રાખી શકીએ. કેમ એમની જોડે આમ રમવાની એટલે રહેવાની મજા આવે તમને? કારણ કે સ્પર્ધાત્મક જ્યારે કોઈ સ્પર્ધા યોજાય ત્યારે લક્ષ્મણ સાહેબ અમને મોજ મસ્તીથી બધું શીખવાડતા હતા અને તે ખૂબ મસ્તી કરાવતા હતા. તમારા એ વખતે બેનપણીઓ કોઈ હોય એટલે હતી કે તમને અત્યારે તમારા સંપર્કમાં હોય એવી હા, બેનપણીઓ? સેજલ, રશ્મિકા, મનીષા, નિકિતા વગેરે. તમારે એટલે એવું પણ કે જાણવા એટલે અમને ખબર છે કે તમે ભણતા તમારી બેચ હતી, તમે 8મામાં હતા એ વખતથી પ્રમુખની ચૂંટણીની શરૂઆત થયેલી, તો એ વખતની કોઈ યાદગાર ઘટના હતી? હા, અમારે 5 મિત્રોની ટોળી હતી, તેમાં મનીષા અને સેજલ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. તો એવું બનતું હતું, સેજલ કહે કે તું મારા પક્ષમાં રહે, અને મનીષા કહે તું મારા પક્ષમાં, એવું કરીને ઝઘડતા બહુ હતા. તમે અહીંયા ભણતા એ વખતે એટલે મધ્યાહન ભોજનમાં શું શું બનાવવામાં દાળ આવતું? ભાત, રોટલી શાક, દાળ ઢોકળી, ફાળા ખીચડી વગેરે. એમાંથી તમને શું વધારે ભાવતું? દાળ ભાત, રોટલી શાક. તો તમે આપણી શાળાને શું શુભેચ્છા પાઠવવા માંગશો? ખૂબ આગળ વધે, પ્રગતિ કરે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આવો મળીએ આપણી નવરસ પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 2012ના એક વિદ્યાર્થી. તો હું દેવ નવાનદી સર હું 2012માં નવાનદી સર પ્રાથમિક શાળામાં હું ભણતો હતો. તે વખતે એટલું બધું આમ ડેવલપમેન્ટ નહોતું, પણ ભણવાની બહુ મજા આવતી હતી. એમ પહેલાં મિત્રો હતા અમારા, જેમ કે અમરદીપ છે, સંદીપ છે, પ્રકાશ છે, એ બધા બહુ મજા આવતી હતી. એમ ત્યાંનું મધ્યાહન ભોજનનું ખાવાનું જમવાનું બી બહુ મજા આવતી હતી ખાવાનું. તે વખત શનિવારે જે પેલું વળે ને ફાળા ખીચડી, એ બહુ મજા આવે જમવાની. એમ રમતગમતમાં બધી બહુ મજા આવતી હતી. પછી યાદગાર પેલું વિજ્ઞાન મેળો ત્યારે ઉજવાય ને, ત્યારે હું વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરીએ, એ બહુ મજા આવતી હતી. એમ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરવાની. કયા કયા શિક્ષકો ભણાવતા? તે વખત અત્યારે જે હાલમાં છે ને એ બધા જ શિક્ષકો બનાવતા હતા. જેમ કે અત્યારે તો પેલા લક્ષ્મણ સર ને બધા, લક્ષ્મણ સર, સ્વપ્નિલ સર જતા રહ્યા, એ બહુ મજા આવતી હતી એમની જોડે ભણવાની. એમ જે અત્યારે રાકેશ સર છે, ચંદુ સર છે, દર્શના મેડમ છે, સિદ્ધાર્થ ચતુર્વેદી મેડમ. શાળાની અંદર શું નતું ગમતું તમને? સવારમાં શનિવારે સવારમાં વહેલું ઉઠીને જવાનું. અને શેની મજા આવતી હતી વધારે? વૈજ્ઞાનિકના જે પેલા પ્રયોગો કરવાની આવે તો બહુ મજા આવતી હતી. મિત્રો સાથેની કોઈ એવી મસ્તી કે હજુ યાદ હોય? હવ એ તો કોઈક વખત દુશ્મન બની જતા હતા, કોઈક દિવસે દોસ્ત બની જતા હતા, લડાઈ ઝઘડા થતા રહેતા. એ બધું યાદગાર છે બધું. અને આપણી શાળાને 50 વર્ષ પૂરા થાય છે, તો શાળાને કઈ શુભેચ્છા આપશો? કે હજુ એ આગળ કંઈક નવું અવનવું કંઈક આયોજન કરે, કંઈક આગળ વધે એવી શુભેચ્છા. નમસ્કાર. તો આવો મળીએ આપણી નવાનસ પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 2012ના એક વિદ્યાર્થીને. કૃપાલી નવાનદી સર, અને અત્યારે હું ગ્રેજ્યુએશન કરું છું. તમે જ્યારે સ્કૂલમાં ભણતા તો તમારા કોઈ એવા મિત્રો? અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અમે ખૂબ જ મસ્તી કરતા, સાથે ભણતા અને સાથે ફરવાની પણ બહુ મજા કરતા. શિક્ષકોથી તમને કયા શિક્ષક વધારે ગમતા હતા? અમને દર્શનાબેન બહુ ગમતા.